થાય છે, તમે જોઈ શકતા છો. હા, જો આ સ્ક્રીન રોટેટ થઈ ગઈ, મોબાઈલ જે હોય ને એ પ્રમાણેનો થઈ ગઈ. હા જી, તમે જોઈ શકો છો આગળ પબ્લિક છે, બધા વળીને જોઈ રહ્યા છે. હા, ક્યાંય પણ લઈ જાઓ ગાડી તમે હા. તો આ જ રીતે પબ્લિક જોઈ રહે છે. બરોબર છે. અને મેઇન રીઝન એ જ છે કે બીજી ઘણી બધી કંપનીઝ છે, ઘણી બધી કાર્સ છે, પણ આ લેવાનું રીઝન એક એ પણ છે કે લોકો આને હજુ જોઈ નથી. આ કાર શું છે એમને ખબર નથી, એટલે એ લોકો વળીને જો તમે પેલી સાઈડ જોઈ શકો છો, પેલા બે કાકા પણ ડબલ લેયર છે, અહીંયા હું ટચ કરી રહ્યો છું. હેલો દોસ્તો, નમસ્કાર મિત્રો, હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ. તમારું બધાનું સ્વાગત છે ગુજરાતી નંબર 1 ઇલેક્ટ્રિક વ્હીકલની ચેનલની અંદર. અત્યારે હાલ મારા જોડે તમને BYD સીલ તમને જોવા મળે છે, જે બ્લેક કલરમાં છે. આજે આપણે આના વિશે છે ઓનરશિપ રિવ્યુ કરવાના છે કે ગાડી છે ને ઓનરને કેટલામાં પડી છે, ગાડી કેટલી રેન્જ આપે છે. BYD સીલ લીધા પછી તમને આ ઓનરનો એક્સપિરિયન્સ તમારા સાથે શેર કરવાનો છે કે ઓનરે જે વસ્તુ લીધી છે એ બધી જ વસ્તુ તમને બતાવવાનો છું. એની સાથે ગાડીની અંદર કેટલા ફ્યુચર આવે છે અને બધી જ ઇન્ફોર્મેશન હું તમને વિડીયો અંદર આપવાનો છું. તો ફટાફટ તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવાની હશે અને છેલ્લા સુધી વિડીયો જોજો. તમને આ BYD સીલ વિશે બધી જ ઇન્ફોર્મેશન હું તમને આ જગ્યા પર આપવાનો છું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શરૂઆત કરીએ ચાવીથી. આ જે ચાવી છે BYD ની આજની ચાવી છે, જેની અંદર ફર્સ્ટ ઓફ ઓલ લોક છે, અનલોક છે, બૂટ ઓપન છે. એની સાથે અહીંયા તમને આ જે ઓપ્શન દેખાય છે ગાડી અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય છે. જો આપણે ગાડી સ્ટાર્ટ કરીને બતાવી દઉં, અહીંથી ગાડી તમારી સ્ટાર્ટ થઈ જશે. અત્યારે હાલ હું વાત કરવા જઈ રહ્યો છું કે નોર્થ ગુજરાતની ફર્સ્ટ BYD સીલ જે ગાડી મારી સામે તમને જોવા મળે છે, આ ઉત્તર ગુજરાતની ફર્સ્ટ ગાડી છે. અને મારી સાથે જે ગાડીના ઓનર છે એ ઉભા છે, જે મંટુભાઈ. કેમ છો મંટુભાઈ? મજામાં? એકદમ મજા. ઓકે મંટુભાઈ, મને જણાવો કે ગાડી તમે ક્યારે પરચેસ કરી? મેં આ કાર 1 મહિના પહેલા પરચેસ કરી. ઓકે, તમે ગાડી પરચેસ કરી તો આ ગાડી પરચેસ કરવા પહેલા તમે કઈ ગાડી કોઈ જોયેલી ખરા? ના, મેં ઈવી માં પહેલી કાર જ આ જોઈ હતી. બરોબર. અને આ જ્યારે લોન્ચ થઈ એના થોડા ટાઈમમાં મેં આ બુક કરાવી હતી. એપ્રોક્સ મને 5-6 મહિના જેવું થઈ ગયું, એના પછી મને આ કાર મળી છે. બરોબર છે, 5-6 મહિના વેટિંગ તમારે કરવું પડ્યું છે. બરોબર છે. અને તમારા લાઈફની કે તમારી કલેક્શનની અંદર ફર્સ્ટ ઈવી છે. ફર્સ્ટ ઈવી છે. આ જો ગાડી જે છે નોર્થ ગુજરાતની પહેલી ગાડી છે, બરોબર છે. તો તમને થોડું એવું લાગ્યું કે હું પરચેસ કરું, કોઈ એવું થયું હોય કે પ્રોબ્લેમ? ના, પહેલા કોઈ બી લોકો ફ્યુલ વાળી કાર્સ યુઝ કરતા હોય, જેમ કે પેટ્રોલ, ડીઝલ, એના સામે ફર્સ્ટ ટાઈમ હતો. પાછળનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ ઓછો હતો, એટલે થોડું મનમાં હતું કે ભાઈ ક્યાંક ટચ કરશે, બરાબર છે, કે રેન્જ ઓછી મળતી હશે, ક્યાંક બહાર જવું હશે તો પ્રોબ્લેમ. બરાબર છે. પણ ટેસ્ટ ડ્રાઈવ લીધા પછી મેં એક મારા ફ્રેન્ડની કાર રાખી હતી 2-3 દિવસ. શું વાત છે? ઓકે, BYD? હા જી, BYD સીલ જ છે એમના જોડે પણ. બરાબર છે. એ જોયા પછી મને ખબર પડી કે ક્યાંય ટચ પણ નથી થતી અને રેન્જ પણ સારી એવી મને મળે છે. બરાબર છે. અને સસ્ટેનેબલ છે, એટલે કંઈ વાંધો આવે એવો નથી. એટલે પછી મેં ડિસાઈડ કર્યું કે આ જ લેવાય. હવે નક્કી કરી દીધું BYD લેવી જ છે. હવે આ જે BYD સેલ છે તો આપણે આના વિશે તો પ્રાઇસ જાણવી પડશે. મંટુભાઈ, મને જરા કહો આની પ્રાઇસ તમને આ ગાડી કેટલામાં પડી? આ ગાડી મને 54 માં પડી છે. 54 માં GJ2. તો સારી એવી પ્રાઇસ છે. અને મોડેલ કયું છે? આ પ્રીમિયમ મોડેલ છે, પ્રીમિયમ ટોપ મોડેલ છે. આના ઉપર એક મોડેલ આવે પરફોર્મન્સ, બરાબર, અને આ સેકન્ડ ટોપ મોડેલ છે જે મેં પરચેસ કર્યું. બરાબર છે, ઠીક છે. હવે છે ને આપણે ગાડીની અંદર જવાના છે અને ગાડીની અંદર જઈને આપણે બીજી ડિસ્કશન કરવાના છે. તો ચલો મારી સાથે અંદર. મંટુભાઈ, મને વસ્તુ કહો કે હવે આપણે ગાડીની અંદર આવી ગયા છે, બરોબર છે. તો ગાડીની અંદર જે ઇન્ટિરિયર છે એ બહુ જોરદાર છે. ફર્સ્ટ ઓફ ઓલ આ કાર છે એ મેન્યુફેક્ચર થાય છે બહાર. ઓકે, CB યુનિટ છે એ. હા, આ આપણે ઓર્ડર કરીએ એના પછી જ આવે છે કાર. ઓકે, ઓર્ડર કર્યા પછી. હા જી, બરોબર છે. હવે આની રેન્જની વાત કરીએ તો કંપની ક્લેમ કરે છે 650 ની, બરોબર, બટ પ્રેક્ટિકલ આની રેન્જ છે
આમ જોવા જઈએ તો 600 આજુબાજુ 600 થી ઉપર જ આપે છે, બરાબર, પણ 600 કહી શકીએ આપણે. 600 ઓકે. એટલે હાજી. કંપનીની 650 છે, હાજી બટ આપણે સમજી લો કે નોર્મલ લાઈફમાં ચલાવીએ તો હવે હાજી. રસ્તાઓ ચલાવવાની સ્ટાઇલ છે એ પ્રમાણે બધાનું 600 ની આસપાસ ડિફર તમને મળી થતું રહેશે. હોય છે એટલા માટે. બરોબર છે. હવે તમે ઇલેક્ટ્રિક ગાડી પસંદ કરી છે, તો ઇલેક્ટ્રિક ગાડી પસંદ કરવાનું મેન તમારું રીઝન શું હતું? ફર્સ્ટ ઓફ ઓલ ઇલેક્ટ્રિક ગાડી જે એનું પિકઅપ, જે એનું કમ્ફર્ટ, જે આ કારનું કમ્ફર્ટ છે. હા હા. બીજી વસ્તુ કે કોઈ પણ વસ્તુ છે એના પાછળનું એનું જે પ્રાઇઝિંગ હોય, પ્રાઇસિંગ છે, અને જે તમે મેન્ટેનન્સ કોસ્ટ કહી શકો છો, બરોબર. બધી જ વસ્તુ જોવી પડે. બરોબર. લક્ઝુરિયસ કારમાં હા. મેન્ટેનન્સ કોસ્ટ બહુ જ વધારે આવે છે. હા. એ જગ્યાએ આમાં 20,000 કિલોમીટરે કંઈક 5,000 કે 10,000 જેવો જ મેન્ટેનન્સ કોસ્ટ છે. બરોબર છે. એટલે તમને એ બધી ઇલેક્ટ્રિકમાં સસ્તું પડે છે. હાજી હાજી હાજી. અને પાછું મારા ઘરે સોલાર છે એટલે પાછું મને એ પણ પ્રોફિટ થઈ શકે છે. બરોબર છે. હવે આ ગાડીની જે કંપની ક્લેમ કરે છે કે ગાડી 0 થી 100 હાજી 5.9 સેકન્ડની અંદર કમ્પ્લીટ કરે છે, બરોબર છે, તો એ વસ્તુ યોગ્ય છે. હવે હું તમને પૂછવા માંગીશ કે આ જે ગાડી તમે પરચેસ કરી, હાજી. તો તમે અત્યાર સુધી કોઈ લોંગ ટ્રીપ કરી? ના, મેં અત્યાર સુધી એક જ લોંગ ટ્રીપ કરી છે, એ પણ 100 કિલોમીટર આજુબાજુ. બરોબર છે. હું હારીજ બાજુ ગયો હતો એક વખતે આને લઈને. બરાબર છે. અત્યારે મોન્સૂન ને ચાલે છે હમ, એટલે રોડની કન્ડિશન એ બધે વસ્તુ ખરાબ છે, છે, સાચી વાત એટલે છે. બહુ દૂર લઈ ગયો નથી. હા હા હા. પણ મને એટલી અહીંયા અમદાવાદ ને આજુબાજુમાં ફરીને મને રેન્જની ખબર પડી ગઈ છે કે આટલી રેન્જ છે આની. ઓકે ઓકે. એટલે કે વસ્તુ છે કે આ જે ગાડીનો સૌથી વસ્તુ આપણે ગણીએ કે ગાડી જોવામાં લુકમાં વાય જોરદાર છે, હાજી રેન્જમાં બી જોરદાર છે, હાજી બટ આની અંદર વસ્તુ છે ને અમુક આપણે સમજી લો કે ગાડી ચલાવીએ છીએ તો આપણે કે આ ગાડી અહીંયા અડી જશે, હા. કેમ કે એટલે આનો મેન આની હા, તો તમને ગ્રાઉન્ડ કેવું લાગે છે? ક્લિયરન્સ છે એ કંઈક 145 આજુબાજુ હા, 145. કંપની કે છે, બરોબર. પણ તમે રોડ કન્ડિશન, આપણા રોડ થોડા ઊંચા નીચા હોય સાચી એના વાત છે. કારણે થોડું ડિફર કરતું હોય છે બધામાં. બરોબર છે. બટ મેં આટલું ચલાવી, હજુ સુધી મારી કાર ક્યાંય ટચ નથી થઈ. સાચી વાત છે. એટલે કેવું છે, પોતાની ગાડી પોતે સાચવીને ચલાવો તો કોઈ હાજી. પ્રોબ્લેમ નથી. હાજી જે કંપનીની જે ટેસ્ટિંગ કરવાની કેપેસિટી છે કે જે ગ્રાઉન્ડ ક્લિયરન્સ એ લોકો ટેસ્ટિંગ કરે છે, એ હા. અલગ રીતે કરતા હોય છે. હાજી. એટલે આપણે કેવું છે કે આપણી રીતે ગાડી ચલાવવી પડે. હવે મને કહો કે તમને આ જે ગાડી છે, તમે પરફોર્મન્સમાં તમને કેવું લાગે છે? પરફોર્મન્સ એટલે તમે જે કીધું કે આનું સ્પીડ છે એ કંઈક 200 ની સ્પીડ સુધી જ આજ જઈ શકે છે ઇન્ડિયન રોડ પ્રમાણે. હા, અને હા, right. લીગલી તમે બ્લોક કરેલું છે, એનાથી આગળ સ્પીડ જતી નથી. નથી. બરોબર છે. અને આરી 0 to 100 ની 3.8 સેકન્ડ્સ. ઓકે. ડાયનેમિક રેન્જ હાજી ટોપ મોડેલની અંદર. હા હા હા. બરોબર છે. એટલે આ ગાડીની અંદર 5.9 આમાં કંઈક 5 સેકન્ડ આજુબાજુમાં હા. પહોંચી જાય છે. હા હા હા. 5 સેકન્ડ તમે ગાડીને ચાલી શકો છો આમાં. બરોબર છે. એટલે તમારે રેન્જ વાઇઝ બી ઓકે છે. હાજી બીજી વસ્તુ કે જે પિકઅપ, ઇનિશિયલ પિકઅપ આવવું જોઈએ એ પણ ઓકે છે આની અંદર. હાજી તમે બજારની અંદર નીકળો છો ગાડી લઈને, બરોબર છે, તો ત્યાં આગળ કેમ કે ગુજરાતની નોર્થ ગુજરાતમાં આપણે ગણીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આ જે ગાડી છે આખા નોર્થ ગુજરાતમાં, તો તમને રિએક્શન કેવું લાગે, પબ્લિકને રિએક્શન કેવું લાગે છે? તમે જોઈ શકો છો આગળ પબ્લિક છે, બધા વળી વળીને જોઈ રહ્યા છે. હા. ક્યાંય પણ લઈ જાઓ ગાડી તમે હા. તો આ જ રીતે પબ્લિક જોઈ રહે છે. બરોબર છે. અને મેઇન રીઝન એ જ છે કે બીજી ઘણી બધી કંપનીઝ છે, ઘણી બધી કાર્સ છે, પણ આ લેવાનું રીઝન એક એ પણ છે કે લોકો આને હજુ જોઈ નથી. આ કાર શું છે એમને ખબર નથી, એટલે એ લોકો વળી વળીને જો તમે પેલી સાઈડ જોઈ શકો છો, પેલા બે કાકા પણ છે જે દરેકે દરેક સમજી લો કે રોડ ઉપર જેટલી બી ગાડીથી પસાર થાય છે ને, તો તે લોકો જોવે છે સામે કે ભાઈ કઈ ગાડી જાય છે. હાજી લોકોને એક ક્યુરિયોસિટી જાગે છે કે કઈ ગાડી છે, હું જાણું. હા. તો એ વસ્તુ આની અંદર જોવા મળે છે. બીજું, આ ગાડીની અંદર આ જે ડિસ્પ્લે છે ને એ 15.5 ઇંચની આસપાસની છે. તો મને તો જયારે ગાડી એન્ટર થાય મને એવું લાગ્યું કે આ ગાડી છે કે કંઈક અંદર LCD ટીવી મૂકી દીધી છે. એ જોરદાર ડિસ્પ્લે છે. તમને આ જે ડિસ્પ્લે અંદર તમને કોઈ એવું ઓકવર્ડ ફીલ થાય છે કે આ કંઈક સેટિંગમાં ગમે તે કઈ વસ્તુ? ના, આ બધી ગાડીઓ કરતા આની ડિસ્પ્લે થોડી વધારે છે. પાછું જો તમને આમાં એક ફીચર પણ છે જેથી કે આ સ્ક્રીન રોટેટ થાય છે, તમે જોઈ શકતા હશો. હા, જો આ સ્ક્રીન રોટેટ થઈ ગઈ, મોબાઈલ જે હોય ને એ પ્રમાણેનો થઈ ગઈ. હાજી. એક જ બટને તમે રોટેટ કરી શકો છો આનો. તમારે એને જે રીતે રાખવી હોય તમે રાખી શકો છો. રોટેટિંગ સ્ક્રીન છે આની. આવું હોય, જો ખાડા પડ્યા હોય ને તો ગાડી સાચવીને લઈ જવી પડે. હાજી. તમને જે રીતે ફાવે એ રીતે તમે આને એડજસ્ટ કરી શકો છો. બરોબર છે. આનો ઓડોમીટર થોડું નાનું છે, એના કારણે ઉપર હેડ્સ અપ ડિસ્પ્લે આલેલી છે, જેથી તમને
ડાયરેક્ટ દેખાય કે શું સ્પીડ છે તમારી, કેટલી સ્પીડ છે, ઘણા બધા ફંક્શન ત્યાં આગળ હાજી આમાં તમારા રોડની શું કેટલી સ્પીડમાં તમે ચલાવી શકો એ પણ આમાં આવે છે. બરોબર છે. હવે મને વસ્તુ કહો કે તમે આજે આની અંદર મેં એવું જોયું હતું કે જે એના એસી વેન્ટ છે અહીંયાથી તમે મેન્યુઅલ ઇલેક્ટ્રિક તમે એડજસ્ટ કરી શકો છો આ રીતે, કે તમે તમારા ડિસ્પ્લે છે આ રીતે એડજસ્ટ કરી શકવાના છો. થોડું પેલા કરતા નોર્મલ વસ્તુ છે કે આની અંદર થોડું કેવું કે આપણે આમાં એક બીજો ફીચર પણ છે કે તમે કોઈ પણ એસી વિન્ડ લઈ લો એને આમ કરીને આમ કરશો તો એડજસ્ટ થશે ફ્રીલી. ઓકે હાજી હાજી જો અત્યારે હાલ હું કરી રહ્યો છું મારા પ્રેશર પ્રમાણે આ વસ્તુ એડજસ્ટ થઈ રહી છે. તમને અહીંયા પણ દેખાતું હશે તમારા સ્ક્રીનની અંદર જોવા મળે છે કે આપણે અત્યાર સુધી આપણે ટેવાયેલા છે કે અહીંયા જે બટન આવે છે કે મેન્યુઅલ આપણે કરતા હોય છે, પણ આની અંદર વસ્તુ આખી અલગ છે. ઓકે હવે મંટુભાઈ મને વસ્તુ કહો કે તમે આ જે ગાડી લીધી છે તો તમે ચાર્જિંગમાં કઈ પ્રોબ્લેમ આવે છે? ના, અત્યારે જોવા જઈએ તો દરેક નાના નાના ટાઉન્સમાં પણ ચાર્જિંગ સ્ટેશન્સ લગાયેલા છે, તો તમારે ગમે ત્યાં જવું હોય તો તમને ચાર્જિંગ સ્ટેશન્સ મળી રહે છે અને ક્યાં જવામાં અત્યારે હવે પ્રોબ્લેમ નથી. પહેલા થોડા ટાઈમ 1-2 વર્ષ પહેલા થોડી તકલીફ હતી કારણ કે બધે ચાર્જિંગ સ્ટેશન્સ નતા લગાયેલા, બરોબર છે, અને બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હતા, પણ હવે કોઈ તકલીફ હવે કંપનીઓ ઘણી કઈ આવી રહી છે ઇન્ડિયાની અંદર કે ચાર્જિંગ માટે, અને ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધીરે ધીરે સુધરી રહ્યું છે, એટલે કે પ્રોબ્લેમ તો નહીં રહે. બટ કહેવાનો મતલબ એ છે કે લોકો અત્યાર સુધી ઇલેક્ટ્રિક વ્હીકલ લેતા પહેલા 100 વિચારતા હોય છે, બટ કેવું છે કે ગાડી એટલી રેન્જ આપે છે, ગાડીનું પરફોર્મન્સ જોઈએ કે લુક જોઈએ, બહુ જોરદાર છે. હવે મને કહો મંટુભાઈ, આની અંદર નેગેટિવ પોઈન્ટ તમને કેટલા લાગ્યા? આમ જોવા જઈએ તો આમાં કોઈ નેગેટિવ પોઈન્ટ છે નહીં. આ પ્રાઇસ રેન્જમાં આવી પરફોર્મન્સ કાર મળવી જ બહુ મુશ્કેલ છે. આને આમ જોવા જઈએ તો કહી શકીએ એક સ્પોર્ટ પરફોર્મન્સ કાર છે ઈવીમાં. બરોબર છે. હવે નેગેટિવ ના કહી શકાય એને, આની ગ્રાઉન્ડ ક્લિયરન્સ થોડી ઓછી છે, એ થોડો પ્રોબ્લેમ જેવું છે. હાજી, અને બીજી એક વસ્તુ છે કે આમાં જે કર્ટન છે એ પેનોરામિક રૂફમાં ઓટોમેટિક કર્ટન નથી આપ્યા, મેન્યુઅલ કર્ટન તમારે લગાવવા પડે છે. ઓકે, એ એક થોડી પ્રોબ્લેમ લાગે છે. આમ બીજું તો કોઈ પ્રોબ્લેમ જેવું છે નહીં. હવે આ ગાડીની અંદર સૌથી વધારે તમને સારી વસ્તુ કઈ લાગી હશે અત્યાર સુધીમાં? સૌથી વધારે સારી તો આમાં ફીચર્સ બહુ જ વધારે પડતા આપ્યા છે, જે તમારા ડેલી યુઝના ફીચર્સ નથી એવા પણ ફીચર્સ તમને આપ્યા છે. રાઈટ. એક્ઝામ્પલ આનું જે વેલકમ ફીચર છે, જે સીટનું, પછી જે આનું ઓડોમીટર છે, ફૂલી ડિજિટલ ઓડોમીટર છે, આની સ્ક્રીન છે, બરાબર છે, અને આના લુક્સ પણ બહુ જ આખું ઓશન થીમ ઉપર બનાવેલી કાર છે, એનાથી નામ આપેલું છે સીલ. હાજી, ઇન્ડિયાની અંદર જ્યારે લોન્ચ થઈ તો સૌથી પહેલી ઘણી બધી ગાડી, એક તમે અત્યારે મને કહી રહ્યા હતા કે ગાડી જ્યારે લોન્ચ થઈ ત્યારે સમથિંગ 200 ની આસપાસ, આ બીજા દિવસે 200 કાર બુક થઈ ગઈ હતી. શું વાત છે! લોકોની અંદર ઇલેક્ટ્રિક વસ્તુ લેવા માટે તો લોકો વિચારી રહ્યા છે, જેને ઇલેક્ટ્રિક ની ખબર છે, જેને ખબર છે કે શું છે ઇલેક્ટ્રિક વ્હીકલ, એ લોકો હવે ડીઝલ યા પેટ્રોલ ઉપર નથી જવાના. તમને કમ્ફર્ટ વાઇઝ કેવી લાગે છે? કમ્ફર્ટ એટલે તમે લોકો બેસ્યા જ છો કારમાં, તમે ખુદ ફીલ કરી શકો છો આની લેગ સ્પેસ, આનું જે સીટિંગ છે, સ્પેસ આની અંદર સૌથી વધારે જોવા મળે છે. બીજી વસ્તુ, આ પરફોર્મન્સ કાર છે તો આમાં પરફોર્મન્સ સીટ આપેલી છે, આગળની બંને સીટ્સ તમે બતાવી શકો છો. જે સ્પોર્ટ્સ કારમાં સીટ્સ આવે એ પરફોર્મન્સ સીટ લગાવેલી છે. કુશનિંગ બી સારું છે આનું, હાજી, કે પ્રોપર આપણે આ સીટ્સ ની જે ઉપરનું બનાવેલું હોય એ થોડું મોટું હોય, જેનાથી કે તમને હોલ્ડ કરી શકે. હાજી, એટલે લોંગ ડ્રાઇવિંગમાં કે કોઈ વસ્તુ તકલીફ ના પડે. ના, બિલકુલ નહીં. બરાબર છે. આ જે ગાડી છે જેની અંદર BYD જે ઇન્ટેલિજન્ટ વોઇસ છે, BYD આસિસ્ટ કરીને એ ઓપ્શન તમે આની અંદર આપેલો છે. ફોન છે, બીજા ઘણા બધા ઓપ્શન છે, હું તમને આગળ વાત કરવાનો છું ડિટેલની અંદર. પણ જે ડિસ્પ્લે અને જે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, બંને જે ડિસ્પ્લે પ્રોપર છે, આ 10.25 ઇંચની સમથિંગ છે, જેની અંદર બધી જ ડિટેલ આપવામાં આવી છે. આની અંદર મોડ કેટલા છે? આના અંદર સ્પોર્ટ મોડ છે, ઇકો મોડ છે, અને એક નોર્મલ મોડ છે. બરોબર છે. 3 મોડ છે કે તમે બધા યુઝ કરી લીધા હશે? હાજી, બધા. બરોબર છે. ઓકે, હવે આપણે વાત કરતા હતા કે આપણે જે ગાડી હતી, આ ગાડીની જે 0 થી 100 સ્પીડનું ટેસ્ટિંગ હવે કરવાના છીએ, કે આપણે 0 થી 100 કેટલા સેકન્ડમાં કમ્પ્લીટ થાય છે એ વસ્તુ બતાવીશ તમને, અને ગાડીની પરફોર્મન્સ વાઇઝ તમે જોઈ શકો છો કે કેવું પિકઅપ પકડે છે. હવે છે ને 0 થી 100 આપણે ટેસ્ટ કરીશું ને? હાજી. ઓકે, ચલો તો હવે આપણે 0 થી 100 ટેસ્ટ કરીએ. ચલો ગાડીની શરૂઆત કરીએ. તમે જોઈ શકો છો. ઓહ, શું વાત છે! વાવ,
એક 0 થી 100 આવતા તમે જોઈ શકો 81 પહોંચી ગઈ અત્યારે 85 હતી. 85 હતી. હાજી. બરાબર. આ તો ટ્રાફિક ના હિસાબે આપણે ડાઉન કરવી પડી. હાજી. ઓ વાવ, જે બોડી રોલ તમને જોવા મળે છે ને ગાડીની અંદર સખત, જાણે એવું લાગે ને કે પાછળ પર ખેંચાઈ જઈએ, એટલી જોરદાર છે. અને પરફોર્મન્સ વાઇઝ અને પિકઅપ વાઇઝ જોરદાર છે. બોડી રોલ ગાડીની અંદર જોરદાર લાગે છે કે એકદમ પિકઅપ થ્રો સાથે એક પુશ સાથે ગાડી ઉપર જઈ રહી છે. આ ગાડીનો ઓવરઓલ આપણે જોઈશું ને તો મને પિકઅપમાં, કેમ કે ઇલેક્ટ્રિક છે એટલે કે જે આઈસી એન્જિનની જે ગાડીઓ આવે છે એના જેવું તો આની અંદર પ્રોબ્લેમ નહીં આવે કે ભાઈ ગાડી રોડ સ્કીડ નથી, રોડ સ્કીડ નહીં થાય. બરોબર છે. એની સાથે ઓટો હોલ્ડ નું ફંક્શન છે આની અંદર કે હિલ વાળા રસ્તાઓ ઉભા છો તમે તો તમારી ગાડી ઓટો હોલ્ડ થઈ જશે, એટલે એ તમને નહીં જોવા મળે. બીજી વસ્તુ આપણે સેફટી ઉપર આવીએ તો સેફટીની અંદર છે આ ગાડી અંદર તમને 9 એરબેગ તમને જોવા મળશે. અત્યાર સુધી સૌથી વધારે એરબેગ આ ગાડીની અંદર તમને જોવા મળે છે. બીજું સાઉન્ડ સિસ્ટમ બી જોરદાર છે આની અંદર. હું તમને કંઈક ચાલુ કરીને બતાવું. આપણે રેડિયો પર જતા રહીશું પહેલા તો. આવો જોરદાર વોઇસ છે આનો. બરોબર, વધારે ચાલુ કરીશું તો કોપીરાઇટ આવી જશે, પણ સાઉન્ડ સિસ્ટમ જોરદાર છે. બરોબર છે. હું તમને ડિટેલની અંદર બતાવું છું એના માટે. બીજી વસ્તુ કે આની અંદર છે ને તમને પિકઅપ વાઇઝ જોરદાર લાગે છે, બટ કમ્ફર્ટેબલ જોરદાર છે અને ડિઝાઇન વાઇઝ બી જોરદાર છે. એટલે કે સૌથી સેફેસ્ટ ગાડી આપણે કહીએ ને તો બી એ વસ્તુ આપણે કહી શકાય. અહીંયાથી તમારા ઘણા બધા ફંક્શન આપેલા છે, જે ઓટો હોલ્ડ છે, મોડ છે, પાર્કિંગ છે, હઝાર્ડ લાઇટ છે. આગળ હું ડિટેલની અંદર તમને કહું, પણ ઓવરઓલ ગાડી મને બેસ્ટ લાગી છે. મોન્ટુભાઈ, તમે હું શું કહેશો કે આ ગાડી વિશે, કે કોઈને પરચેસ કરવી છે તો શું કહેવા માંગશો તમે એ લોકો માટે? જેનું પ્રાઇસ બકેટ 45 to 55 ની વચ્ચે છે એ જરૂર જોઈ શકે છે આ કાર. અને હું તમારી વાતમાં એક ઇન્ક્લુડ કરીશ કે આમાં લેવલ 2 એડાસ પણ છે, જે લેન અસિસ્ટ કરે છે, આગળની કારનું સ્પીડ ડિટેક્ટ કરે છે. ઇફ આગળવાળું વેહિકલ 40 ઉપર છે તો પોતાની ગાડી 40 ઉપર ઓટોમેટિકલી તમારી સ્પીડ વધારે છે તો એને ડિટેક્ટ કરીને તમારી સ્પીડ રિડ્યુસ કરે. એટલે કેવું આ અડાસ જે છે સેફટી ની અંદર આપણે ઇન્ક્લુડ કરી શકીએ છીએ, અને સાથે કે અડાસ હોવાથી આપણે કેવું લોંગ ડ્રાઈવિંગમાં વસ્તુ તકલીફ નહીં પડવાની. સાચી વાત છે. બીજી વસ્તુ, આના જે ગ્લાસ છે એ તમે જોઈ શકતા હશો, અને જ્યારે ડાઉન કરશું વન ટચ ડાઉન છે, ડ્યુઅલ લેયર ગ્લાસીસ છે, અને જ્યારે તમે ટચ કરશો ત્યારે તમને ખબર પડશે આ સિંગલ લેયર ગ્લાસ નથી, ડ્યુઅલ લેયર ગ્લાસ છે. ઓકે, ડ્યુઅલ લેયર છે, જેનાથી કે હવે તમે ત્યાં ટચ કરો એટલે તમને ખબર પડશે. ઓકે, ડબલ લેયર છે. અહીંયા હું ટચ કરી રહ્યો છું તો ડબલ લેયર લાગે, જાણે બે કાચ લગાવ્યા હોય ને ફિટ કરીને એ રીતનું મને લાગે છે. બહારનો નોઈઝ અંદર ના આવે એ માટે સ્પેશિયલ આ ધ્યાન રાખવામાં આવ્યું છે. બરોબર છે. અને ગાડીની અંદર કેવું એકદમ સાઉન્ડ પ્રૂફ છે કે બહારનો વોઇસ જલ્દી આપણે અંદર આવતો નથી. બિલકુલ કેબિનની અંદર વોઇસ નહીં આવે તમારે. હવે છે ને ભાઈ, આપણે BYD સીલ વિશે ઓનરશિપ રિવ્યુ લઈ લીધું છે, પણ હવે લાસ્ટ હું તમને માનવીભાઈ તમને પૂછવા માંગીશ કે આ જે ગાડી છે એના વિશે તમને ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો લાગ્યો? ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ સારો છે આનો. ડીલરશીપ પણ સારી છે, કારનો ઓવરઓલ એક્સપિરિયન્સ પણ સારો છે. બરાબર. મેં અત્યાર સુધી 3000 કિલોમીટર જેવું ચલાવી છે. બરાબર છે. તો બહુ સારી કાર છે. અને જેને 55 સુધીમાં કોઈ સારી ઈવી લેવી હોય તો હું રેકમેન્ડ કરીશ કે સીલ ઉપર જ જવાય. સાચી વાત છે, કેમ કે માર્કેટની અંદર ઘણી બધી ઓપ્શન છે, પણ સારામાં સારું પરફોર્મન્સ વાઇઝ જોઈએ, પ્રાઇસ વાઇઝ જોઈએ, કેમ કે આપણું બજેટ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એની માટે. તો એને માટે આ ગાડી બેસ્ટ રહેવાની છે. ઓકે, થેન્ક યુ સપોર્ટ માટે. દોસ્તો, તમને ઓનરશિપ રિવ્યુ કેવું લાગે નીચે કોમેન્ટ કરીને તમારે કહેવાનું હશે. અને બીજી વસ્તુ મારાથી રહી ગઈ કે આ જે ગાડી છે BYD સીલ, જે ગ્લોબલ એનકેપની અંદર તમને 5 સ્ટાર રેટિંગ આની અંદર આપવામાં આવ્યું છે. ગાડી સેફ છે, કેમ કે 9 એરબેગ છે, અડાસ છે, ઘણા બધા ફીચર તમને જોવા મળવાના છે. બધી જ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર આપી છે. હવે તમારું કામ શું છે? તમારા વિડીયોને ફટાફટ લાઇક કરી દેવાનું હશે, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવાનું હશે, કેમ કે આ ચેનલ ઉપર તમને હવે ઇલેક્ટ્રિક વ્હીકલ તમને વિડીયો તમને જલ્દીથી જલ્દી મળવાના છે. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.